ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત 5 દિવસીય શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યે સ્વહસ્તે મનુષ્ય માત્રના કલ્યાણ માટે લખેલી શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસર જય સ્વામિનારાયણના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આજે સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સ્થાપન પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે ગત રોજ ભુજમાં ભવ્ય પોથી યાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા. પ્રથમ દિવસના મુખ્ય આકર્ષણમાં સવારે નરનારાયણ દેવના નિજ મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભગવાનને વિવિધ વાનગીઓનો થાળ ધરાવવામાં આવ્યો હતો. સાથે જ સવારના સત્રમાં કથાનો પણ પ્રારંભ થયો છે, જેમાં વક્તા પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી અને શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારી દાસજી શિક્ષાપત્રીના રહસ્યોનું રસપાન કરાવી રહ્યા છે. મહોત્સવના ભાગરૂપે સવારે પૂજ્ય લાલજી મહારાજનું પણ ભવ્ય સ્વાગત અને આગમન થયું હતું. ભુજના નરનારાયણ દેવ સભા મંડપમાં યોજાઈ રહેલા મહોત્સવમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે. ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજિક સેવાનો ત્રિવેણી સંગમ પણ જોવા મળી રહ્યો છે. સવારથી જ રક્તદાન કેમ્પ અને આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનો પ્રારંભ થયો છે, જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે. 5 દિવસીય મહોત્સવ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના પ્રારંભે સંતોએ જણાવ્યું હતું કે આ અવસર માત્ર ઉત્સવ નથી, પરંતુ ભગવાનના આદેશોનું જીવનમાં ઉતારવાનું એક પર્વ છે. આગામી દિવસોમાં આચાર્ય મહારાજ શ્રી અને મોટા મહારાજના આશીર્વચનનો લાભ પણ હરિભક્તોને પ્રાપ્ત થશે. આજે રાત્રે યુવક યુવતી મંડળ દ્વારા શિક્ષાપત્રી સભાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.